કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વૈષ્ણવ સંઘ ઓફ યુએસએના માધ્યમ થકી વૈષ્ણવ સંઘ એકેડમીનું નિર્માણ યુએસએની ભૂમિમાં કરવામાં આવ્યું, જેના પાટોત્સવમાં આપ સૌ હાજર રહ્યા અને ખૂબ ધામધૂમથી આપણે વ્રજધામ હવેલી અને વૈષ્ણવ સંઘ એકેડમીના ઉદ્ઘાટનના પ્રસંગને માણ્યો હતો. અને એ જ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે નેક્સ્ટ યર એટલે કે આ વર્ષે એક વૈષ્ણવ કેમ્પનું આયોજન કરવું. સહપરિવાર વૈષ્ણવ જોડાય, સમગ્ર યુએસએમાંથી વૈષ્ણવો જોડાય અને 3 દિવસનો આ એક સુંદર કેમ્પ ઓર્લાન્ડો ખાતે આયોજિત કરવામાં આવે, જેમાં મા બાપની સાથે બાળકો પણ હોય અને સવારથી લઈને સાંજ સુધી વિવિધ પ્રકારના આયોજનો દ્વારા, શિબિરો દ્વારા એ 3 દિવસમાં માનવ પુષ્ટિ માર્ગના સમગ્ર અંગોને સમાહિત કરતો એક સુંદર કેમ્પ ઓર્લાન્ડો ખાતે આયોજિત થાય. આ વર્ષે 4 તારીખથી જુલાઈની આપણે 3 દિવસનો એક સુંદર કેમ્પ આયોજિત કરવા જઈ રહ્યા છીએ. વૈષ્ણવ કેમ્પ પહેલીવાર યુએસએની ભૂમિ પર આવા પ્રકારનો કેમ્પ થવા જઈ રહ્યો છે. હું સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ વતી આમંત્રિત કરું છું. સહપરિવાર આમાં જોડાઓ. 3 દિવસ અમારી સાથે રહેવાનો એક આનંદ અને અમને તમારી સાથે રહેવાનો આનંદ આપણે બધા જ સાથે મળીને અનુભૂત કરીશું. ઠાકોરજી પધરાવીને આવો. આપના ઠાકોરજીની પણ સંપૂર્ણ વ્યવસ્થા ત્યાં રાખવામાં આવશે. સાથે સાથે એ કીર્તન શિબિર હોય, યોગ શિબિર હોય, ગ્રંથ શિબિર હોય અને 84 બેઠક ચરિત્ર ઉપર 3 દિવસ અમારી કથા પણ થશે. એની સાથે સાથે 84 બેઠકનું મનોરથ પણ આપણે કરીશું. તેમાં પણ આપ લોકો સહભાગી થઈ શકો છો, મનોરથી બની શકો છો. તો આ એક પ્રથમવાર આવો એક સુંદર પ્રયોગ યુએસએ ખાતે થવા જઈ રહ્યો છે. તો આપ સર્વેને હું આમંત્રિત કરું છું. આપ બધા જ જોડાઓ. સાથે મળીને પુષ્ટિ માર્ગના આ મહા મહોત્સવને આપણે સૌ માણીએ. આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. લાલજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને આજે મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ વધાઈ અને એકાદશીની પણ સર્વે વૈષ્ણવને વધાઈ અને જય શ્રી કૃષ્ણ. આ શુભ અવસરે આપણે સર્વે આજે સત્સંગનો લાભ લઈશું અને આપણને પેન્સિલ્વેનિયાના વૈષ્ણવો આપણને એનો લાભ આપશે. તો જેની જે વિઝન છે, હું હર હંમેશ કહું છું, ઇટ પ્રૂવ્સ કે બધા વૈષ્ણવો આમાં સાથે મળીને આપણે આ સત્સંગ કરીએ છીએ. થોડીક અગત્યની માહિતીઓ હર હંમેશની જેમ મારે આપવાની જરૂરી છે, કારણ કે આપણો ફ્લોરિડાનો સત્સંગ જે તમે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ જ શકો છો, જુલાઈ 4 થી 7 2024માં આપણો થવા જઈ રહ્યો છે. પહેલો વૈષ્ણવ ફેમિલી કેમ્પ થવા જઈ રહ્યો છે ફ્લોરિડા ખાતે, ઓર્લાન્ડો ફ્લોરિડા. અને એનું રજિસ્ટ્રેશન હજી ઓપન છે, તો જરૂરથી લોગિન થજો. આપણે હર વેબસાઇટ ઉપર પણ છે, વૈષ્ણવ સંઘ યુએસએ, વ્રજધામ USA.org, તેમજ વોટ્સએપના ગ્રુપમાં પણ આપણે લિંક મોકલી છે. તો જરૂરથી જોડાજો. આવો લાવો ફરી નથી મળતો. સતત 4 દિવસ જેજેસીનું સાનિધ્ય આપણી સાથે રહેશે. 24 કલાક જેજેસી આપણી સાથે જ એક જ સ્થાન ઉપર આપણે બધા સાથે રહીશું અને સાથે સત્સંગ કરીશું. અલગ અલગ કાર્યક્રમો યોજ્યા છે, જેમ કે યોગ શિબિર છે, કીર્તન શિબિર છે, સેવા શૃંગાર શિબિર છે. સાથે સાથે મહાપ્રભુજીના ચરિત્ર કથા અને 84 બેઠકજીનું મનોરથ પણ છે. તેમાં પણ ભાગ લઈ શકો છો અને એનું વચનામૃત જેજેશ્રી દ્વારા આપણને થશે બપોરના 3 થી 6, 6:30 સુધી. તો એનું પૂજન પણ થશે અને સર્વે વૈષ્ણવ જે એના મનોરથી હશે એ બેઠકજી સાથે લઈ જઈ શકશે. તો આ એક અમૂલ્ય લાવો છે. અને રાતના 9 વાગે આપણે અલગ અલગ કાર્યક્રમો જેમ કે રાસ ગરબા છે, જેજેશ્રી સાથે ક્વેશ્ચન એન્ડ આન્સરનું પણ સેશન રાખ્યો છે આપણે, જેમાં આપણે પુષ્ટિ માર્ગ રિલેટેડ એની ક્વેશ્ચન્સ વી કેન આસ્ક હિમ. દેટ વે આપણને જે પણ આપણા મનમાં સંદેહ હોય, જે પણ આપણને ડાઉટ હોય એ ક્લિયર થઈ શકે. અને જે એને વલ્લભકુળ વગર આપણને એનો સાચો જવાબ પણ બીજું કોણ આપી શકે. તો એ એક અમૂલ્ય મોકો છે. આપણે સાથે મળીને આ સત્સંગ કરીશું. રશિયાનો પણ પ્રોગ્રામ રાખ્યો છે. સાથે સાથે કલ્ચરલ ઇવેન્ટ્સ, બાળકો, વૈષ્ણવ સંઘ એકેડેમીના બાળકો, ટીચરો, પેરેન્ટ્સ અલગ અલગ પ્રોગ્રામો આપવાના છે.
અને બધી વૈષ્ણવ સંઘ સૃષ્ટિ છે, જ્યાં જ્યાં આપણી ડેલાવેર થઈ, વર્જિનિયાથી, કેન્ટકીથી, ઓહાયોથી બધા જ વૈષ્ણવો આપણને એનો લાવો આપશે અને એક બહુ સુંદર માહોલ થશે. શિકાગોથી પણ બસ આવવાની છે, વર્જિનિયાથી ઘણા વૈષ્ણવો આવે છે, કેલિફોર્નિયાથી, એટલે અલગ અલગ શહેરોમાંથી વૈષ્ણવો જોડાય છે આ સત્સંગ માટે, આ ફેમિલી કેમ્પ માટે. 3 તારીખ જુલાઈ આપણો પાટોત્સવ થશે પહેલો. તો આ એક અમૂલ્ય મોકો છે. આપ 3 તારીખથી જોઈન થઈ શકો, 4 તારીખથી જોઈન શકો, અને સાથે રહી અને આપણે જેજેસીના પ્રવચનનો લાવો લઈશું, જેજેસીના સાનિધ્યનો લાવો લઈશું. જેજેસીનો પ્રવાસ 10 જૂનથી શરૂ થશે. તે સતત આ પુષ્ટિ પ્રચાર યાત્રા આપણા માટે કરી રહ્યા છે, કેવી રીતે વૈષ્ણવોને જોડવા. હ્યુસ્ટનથી લઈ ઓસ્ટિન, ટેક્સાસ, વર્જિનિયા, મેરીલેન્ડ, ન્યૂજર્સી, ન્યુયોર્ક, ડેલાવેર, અલગ અલગ સ્થાને બધે થતા આપણે જે આપણા માટે આટલો અથાગ પ્રયાસ કરે છે કે કેવી રીતે આપણને જોડવા. તો આઈ થિંક આપણી એઝ અ વૈષ્ણવ પણ ફરજ છે કે એમાં જોડાઈએ. બહુ બધા લોકો આપણે અહીંયા જુલાઈ 4th વીકેન્ડ છે, તો આપણે એવા સ્થળો ગોતીએ કે હું અહીંયા ફરવા જાઉં, અહીંયા ફરવા જાઉં, અને કરવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ જ્યારે આપણે વૈષ્ણવોનું આપણા માટે હોય સાનિધ્ય અને સાથે આપણા જે પધાર્યા હોય, તો આઈ થિંક એ આપણા માટે પ્રાયોરિટી ઘણીવાર બની જાય છે. જો જીવનમાં જે હંમેશા કહે છે ને, ધર્મ અત્યારના જે ચોથા પાયા છે ને આપણે 4 પાયા પર મૂકવાનો છે. એ આપણી ફરજ છે એઝ અ વૈષ્ણવ, આપણી ફરજ છે એઝ અ હ્યુમન, કે આપણે આપણા વૈષ્ણવતાને કેવી રીતે આગળ લાવીએ. તો એક અમૂલ્ય મોકો છે કે જેથી કરીને આપણે બધા સાથે મળીને સત્સંગ કરીશું અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈશું. કારણ કે આપણને ઘણી શંકાઓ હોય, બધાનું નિવારણ પ્રત્યક્ષ જેની સન્મુખ થઈ શકશે. તો આવો લાવો વારંવાર નથી મળતો, અને હોપફુલી વી કેન ડુ ઇટ ઇન ફ્યુચર ઓલ્સો. જેની તો ઘણી મોટી વિઝન છે, જે આપણે ધીરે ધીરે પાર પાડીએ છીએ એમના સતત માર્ગદર્શનથી. વિધાઉટ દેટ ઇટ્સ નોટ પોસિબલ ટુ ઇવન મૂવ એન ઇંચ ફોર અસ એઝ અ વૈષ્ણવ સંઘ. તો વૈષ્ણવ સંઘની સ્થાપના જે રીતે થઈ, આપણા ઓનલાઈન ક્લાસીસો ચાલે છે, બાલ પુષ્ટિથી લઈને કિશોર પુષ્ટિથી લઈને ગ્રંથના ડિટેલ 5 વર્ષના ક્લાસીસ ચાલે છે. હમણાં જ આપણે 1 વર્ષનો પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશનો ક્લાસ સંપૂર્ણ કર્યો આ મહિને. તો હવે એનો પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશ લેવલ 1 ઉપર જવાનું છે. તો અને અગેન આપણો ઇન્ટ્રોડક્ટરી ક્લાસ તો રહેવાનો જ છે, પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશ. તો એમાં પણ જોડાવા જેને પણ કરવું હોય, વેબસાઇટ ઉપર વૈષ્ણવ સંઘ USA પર જઈ શકે છે અને લોગિન થઈને ડેફિનેટલી જોઈન થઈ શકે છે. તો આપણે જે એવી રીતના પહેલુઓ પાડ્યા છે આપણા માટે, કે આપણે દરેક ક્વેશ્ચનોના આન્સર આપણને મળી શકે. અને આજે આપણને શીખવાડે છે બધા ઓથેન્ટિક શાસ્ત્રીજી હોય કે કીર્તનકારો હોય, એ બધા ઓથેન્ટિક કહી શકું એમ રીતે કે આપણના માટે એટલો પ્રયાસ કરે છે. બાળ પુષ્ટિ અને કિશોર પુષ્ટિ અને યોગના ક્લાસ પણ આપણને એટલા સુંદર રીતે થાય છે. ને એનું એકચ્યુઅલી એની અમુક વિડીયો ક્લિપ જે કહે ને ટેસ્ટિમોની, હું મૂકવાનો છું, જેમાં ઘણા વૈષ્ણવને એનો ફાયદો થયો છે. ઘણાને થાઇરોઇડના પ્રોબ્લેમ હોય કે બેકના પ્રોબ્લેમ હોય, તો એનું નિવારણ પણ થયું છે, એમની મેડિકેશનો પણ ઓછી થઈ છે. તો આ એક સંપૂર્ણ પ્રયાસ જેજેસીનો છે કે આપણી હેલ્થ હશે તો આપણે સેવા કરી શકીશું, હેલ્થ જ નહીં હોય તો સેવા કેવી રીતે કરી શકીશું. તો એક એમનો એ અથાગ પ્રયાસ આપણા માટે રહ્યો છે. તો ડેફિનેટલી આપણા કેમ્પમાં જોડાજો, અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેજો અને આપણે સાથે મળી અને આગળ વધીએ. કારણ કે આપણને પ્રલોભનો તો ઘણા છે. આઈ એમ શ્યોર કે જુલાઈ 4થમાં ઘણી જગ્યાએ આપણને બોલાવશે કે અહીંયા મજા કરવા આવો. મજા શોખ માટે તો આપણું જીવન એમાં જ વ્યતીત થઈ ગયું છે. તો હવે આ સત્સંગ કરવાનો લાવો છે, સાથે મળીને પુષ્ટિ માર્ગને આગળ વધારવાનો લાવો છે. કેવી રીતે આપણે જોડાઈએ. તો જેના આટલા પ્રયાસ છે, વલ્લભકુળ જે આપણા માટે આટલો પ્રયાસ કરે છે, એમાં આપણે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે પણ ભાગ આપીએ, એને જોડાઈએ, તો આપણો જે પુષ્ટિ માર્ગ છે, વૈષ્ણવિઝમ આગળ વધે. કારણ કે હર હંમેશ હું તો ઘણા વૈષ્ણવ સાથે મારી ચર્ચા થતી હોય ને બધા કહો મારા છોકરા આમ નથી કરતા, આમ. આપણે શું કર્યું એઝ અ પેરેન્ટ? આઈ થિંક આઈ પુટ અ ફિંગર ઓન માય સેલ્ફ. વોટ ડીડ આઈ ડુ એઝ અ વૈષ્ણવ ફોર માય ચિલ્ડ્રન ટુ ફોલો મી? we always blame everything else but not to ourselves. અને જ્યારે એ આવે ત્યારે આપણી પાસે જવાબ નથી હોતા, કારણ કે આપણને પૂરતું જ્ઞાન નથી અને અભાવ હોય છે, કારણ કે આપણે એનો પ્રયાસ નથી કર્યો.
જ્યારે આપણને જે આટલું સરસ માર્ગદર્શન આપે છે, આટલી વ્યવસ્થા ઊભી કરી છે. અત્યાર સુધી આપણે વ્યવસ્થાનો વાંક કરતા હતા, પણ હવે તો જે આપણને વ્યવસ્થા પણ આપી છે, તો એ જોડાવાની નૈતિકતા ફરજ આપણી છે એઝ અ વૈષ્ણવ, કે હું કેવી રીતે એમાં ભાગ લઉં, તો હું મારા છોકરાને કેવી રીતે સમજાવી શકું અને એ લોકો પણ જોડાઈ શકે છે. આપણે હંમેશા કહીધું કે ગુજરાતી નથી આવડતું, આ નથી આવડતું, હવે તો ઇંગ્લિશમાં થાય છે. પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશ કોર્સ ઇઝ સો ગુડ, અને ઘણા છોકરાઓ એમાં જોડાયા છે, યંગસ્ટર્સ. એ લોકોના ઘણા શંકાનું નિવારણ થયું છે અને હવે એ લોકો પુષ્ટિ માર્ગમાં આગળ વધે છે. તો એ જેનો પ્રયાસ છે એમાં આપણે થોડોક સહયોગ આપવો જોઈએ, જેથી કરીને આપણે સાથે મળીને કરીએ. તમે ને અમે તો કરવાના જ છે, આપણે તો આમાં જોડાઈ ગયા છે, પણ આપણી ભાવિ પેઢીનું શું? જે હંમેશા કે જે શું કમાયા એ ઇમ્પોર્ટન્ટ નથી, શું મૂકી ગયા, કે જેથી કરીને ફ્યુચર જનરેશન, આપણા બાળકો, એના બાળકો એને આગળ લઈ જઈ શકે. આપણે એવું કંઈક કરતા જઈએ. એના લીધે જ આપણે ફ્લોરિડામાં જેજેસીની વિઝન પ્રમાણે વૈષ્ણવ સંઘ એકેડેમીનું સ્થાપન કર્યું અને સાથે સાથે વરરાજાધામ હવેલીનું પણ સ્થાપન થયું. એ જ રીતે હવે ડેલાવેરમાં ટૂંક સમયમાં થશે એકેડેમી સેન્ટર. તો આપણે ઘણી જગ્યાએ એકેડેમીઓ ચાલે છે, ક્લાસીસો પણ ચાલે છે અને સાથે સાથે સત્સંગો પણ થાય છે. અને આપણો આ નેશનલ સત્સંગ નૈશાદભાઈ, પંકજભાઈ, દીપકભાઈ બહુ જ મહેનત કરીને સરસ રીતે બધા વૈષ્ણવો, અલગ અલગ સ્ટેટના વૈષ્ણવો આમાં જોડાય છે અને સાથ આપે છે અને એકબીજાને જ્ઞાનની આપલે કરે છે. કારણ કે બધાને બધું નથી આવડતું હોતું, પણ આપણે કોઈકની પાસે કંઈક શીખીએ છીએ. કારણ કે જે હંમેશા કહે છે, દરેકમાં એક ચીજ તો એવી હોય છે જે આપણે શીખીએ ને શીખીએ જ છે. ચોરમાં પણ એક સૌથી, જે હંમેશા દાખલો આપે છે ને, ચોરમાં પણ એક સૌથી સરસ ક્વોલિટી એ છે કે ઈમાનદાર હોય છે, કે સરખે ભાગે વેચી લેવું. તો આપણે ઈમાનદારી શીખવાની. એ ચોરી કરે એનો પ્રોબ્લેમ છે, પણ આપણે ઈમાનદારી શીખવી જોઈએ. તો એ જ રીતનું દરેક વૈષ્ણવ આપણને કંઈક ને કંઈક જ્ઞાન આપે છે. અને આ નેશનલ સત્સંગમાં તો કેટલું સુંદર રીતે બધા વૈષ્ણવો એનો ભાગ લે છે અને એટલી મહેનત કરે છે. તો ખરેખર ગર્વનો અનુભવ થાય જ્યારે જે આપણને આનો લાવો આપે છે. અને ખાસ સૂચના આપી દઉં કે સર્વે વૈષ્ણવને જાણીને આનંદ થશે કે જે અત્યારના મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં છે અને આપણી સાથે જોડાશે. મે બી 9:30 આસપાસ જેવો એમને સમય પધરામણીમાંથી મળશે. હી ઇઝ ગોના જોઈન અસ લાઈવ ફ્રોમ મેલબોર્ન. તો આ મહાપ્રભુજીના પ્રાકટ્ય દિવસે આનાથી વધારે આપણા માટે કોઈ આશીર્વાદ તો કહી શકું કે એ બીજું કંઈ મળી જ નથી. એના માટે શબ્દો જ નથી કે આપણને આવા સુંદર દિવસે, સરસ દિવસે આપણને જેજેસીના આશીર્વાદ વચન મળશે અને કંઈક આપણને પ્રોત્સાહન. હું તો હંમેશા જેજેસીને વિનંતી કરું કે જે ખાલી આ 5 મિનિટ માટે પણ આવો છો ને, તમારા બીજા 1 અઠવાડિયું, 2 અઠવાડિયા સરસ રીતે પસાર થઈ જાય છે. કારણ કે એક આપણને ઉર્જા મળે છે. ગુરુની વાણીનું ઉર્જા આપણા જીવન માટે બહુ જ જરૂરી છે. અને હંમેશા ઠાકોરજી અને વલ્લભકુળનો આપણા જે પણ ગુરુ એનો સતત આશ્રય લઈએ, સતત એમની સાથે રહીએ સાનિધ્યમાં, તો આપણને એટલું બધું જાણવા મળે છે અને એટલું બધું શીખવા મળે છે કે આપણને એક ઉર્જા, કહે ને, એનર્જી આવે છે કે નહીં, આપણે પણ કંઈક કરી શકીશું આગળ વૈષ્ણવતા માટે. તો જરૂરથી જોડાજો. અને ટૂંક સમય જે પધારશે ત્યારે આપણે વચ્ચે થોડોક બ્રેક લઈને જેજેશ્રીની વાણીનો લાવો પણ લેશું, આનંદ પણ લઈશું. તો એ સાથે હું નૈશાદભાઈને વિનંતી કરીશ કે હવે આપણે સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જેજશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ વૈષ્ણવોને આજની એકાદશી અને મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. આપણે સત્સંગ શરૂઆત કરતા પહેલા આજે મહાપ્રભુજીનો ઉત્સવ છે, પ્રાગટ્ય ઉત્સવ. તો એ માટે આપણે જય ઘોષનું એક ઓડિયો ક્લિપ સાંભળી લઈશું અને પછી આપણે મંગલાચરણથી આપણા સત્સંગની શરૂઆત કરીશું. આજે સત્સંગની આઇટનરીમાં થોડોક ફરક છે, કારણ કે મહાપ્રભુજીનો ઉત્સવ જ આજે આપણે ઉજવવાનો છે, તો એટલા માટે થોડોક ફેરફાર છે. તો હવે આપણે જય ઘોષ સાંભળીશું. શ્રી વેદવ્યાસ વિષ્ણુ સ્વામી સંપ્રદાય સમુદ્ધાર સંવૃત શ્રી પુરુષોત્તમ વદનાનલાવતાર સર્વાન્નાય સંચાર વૈષ્ણવાન્નાય પ્રાચુર્ય પ્રકાર શ્રી બિલ્વ મંગલાચાર્ય સાંપ્રદાયિકાર્પિત સામ્રાજ્યાસન અખંડ ભૂમંડલાચાર્ય ચક્રચૂડામણિ વિદ્યાવાચસ્પતિ દશ દિગંત વિજયી
श्रीपादवत प्रतिपद मणिवर भावांशुभूषिता मूर्ति पदवाद्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तमाम। તો હવે આપણે આજના સત્સંગની શરૂઆત કરીશું. આજનો સત્સંગ આપણે મંગલાચરણથી શરૂ કરીશું. મંગલાચરણ આજે આપણને મોનલબેન દેસાઈ સંભળાવશે. તો મોનલબેન, આજના શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ખૂબ મંગલ બધાયું. પૂજ્ય જય શ્રીને કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરે નમઃ સ્વીયાનાંતા નિજાચાર્ય પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखार्तिगोद्भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरादस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च षड्भिर्विराजते योषो पञ्चदारदये मम શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ મોનલબેન, ખૂબ જ સરસ. હવે આપણે સત્સંગ આગળ વધારતા યમનાષ્ટકનું ગાન કરીશું. આજે યમનાષ્ટક આપણને મીનાબેન ફલદુ સંભળાવશે. તો મીનાબેન. જય શ્રીના યુગલ ચરણાયનમાં મારા અને પરિવારના કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૃંદને આજના મંગલ ઉત્સવની વધાઈ. શરૂ કરું. નમામિ યમુનામહં सकल सीति है तुम मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुद्गतां तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं कलिंद गिरिमस्तके पतद मंद पूरोज्वला विलास गमनोलसत् प्रकट गंड शैलोनता सगो सगति दंतुरा समडी रूढ़ दोलोत्तमा मुकुंद रतिवर्धिनी जयति पद्मबंधो सुता भुवं भुवन पावनीं मदिगतामनैकस्वनैः प्रियाभिरिव सेवितां सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमूर्तिका वालुका नितम्ब तत्सुन्दरी नमत कृष्णतूर्यप्रियाम् अनंत गुणभूषिते
शिव विरञ्चिते वस्तुते कनागननिभे सदा ध्रुपरासराभीष्टदे विशुद्ध मथुरा तटे सकल गोप गोपीवृते कृपा जलधि संसृते मम मनः सुखं भावय यया चरण पद्मजा मुररिपु प्रियं भावुका समागमनो तो भवत् सकल सिद्धिदा सेवतां तया सदसतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रिय कलिन्दया मनसि मे सदा स्थियतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमति अद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुलप्तमारति मुररिपौ मुकुन्द प्रिये असोतु तव लालना सुरधुनी परं सङ्गमात् तवेव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थिते स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकल गोपिका संगम स्मर जलाणुभि सकल गात्र जय संगम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपूच सन्त्युष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीयमनष्टक स्तोत्रम संपूर्णम। श्याम सुंदर श्री यमने महाराणी माँ की जय। જય શ્રી કૃષ્ણ મીનાબેન, ખૂબ જ સરસ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ સંભળાવશે. તો દીપકભાઈ. पूर्णानंद कुमारो में स्वामिनी वृषभानु कृतार्थोहम 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 न संशय। परम पूज्य जय जय श्रीना चरणारविंद में साष्टांग दंडवत प्रणाम અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. આજના શ્રી મહાપ્રભુજીના 547મા પ્રાકટ્યોત્સવની આપ સૌને ખૂબ ખૂબ મંગલ વધાય. ગઈ એકાદશીએ ભાઈ શ્રી અમિતભાઈએ કામદા એકાદશીનું મહત્વ સમજાવ્યું. આ વ્રતની કથા વશિષ્ઠ ઋષિએ ભગવાન રામના પૂર્વજ રાજા દિલીપને સંભળાવી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સંભળાવી હતી. પ્રાચીન સમયમાં ભોંગીપુર નગરમાં પુંડરીક રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં લલિત અને લલિતા નામના પતિ પત્ની રહેતા. લલિત રાજાને સંગીત સંભળાવવાની સેવા કરતો હતો. એક દિવસ જ્યારે લલિત રાજાને સંગીત સંભળાવતો હતો તે દરમિયાન તેનું ધ્યાન તેની પત્નીમાં જવાથી સંગીતનો સ્વર બગડી ગયો અને તેથી ગુસ્સે થયેલા રાજાએ તેને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો. શાપિત થયેલા લલિતની પત્ની વિંધ્યાચલ પર્વત પર શૃંગી ઋષિના આશ્રમમાં ગઈ અને ઋષિને વિનંતી કરીને બધી વાત કરી. ત્યારબાદ શૃંગી ઋષિના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ ચૈત્ર સુધી 11ના રોજ આવતી કામદા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી લલિતાનો પતિ લલિત રાક્ષસ યોનિમાંથી મુક્ત થયો અને ફરીથી મનુષ્ય યોનિ મળી અને બંને પતિ પત્ની સુખપૂર્વક શ્રી હરિના ભજન કીર્તન કરતા કરતા મોક્ષને પ્રાપ્ત થયા. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં હર્ષાબેને શિક્ષાપત્ર 21નું રસપાન કરાવ્યું. શ્રી હરિરાયજી મહાપ્રભુજી જણાવે છે કે અત્યારે હળાહળ કળિયુગ આવી ગયો છે
અને તેને લીધે ભક્તિ માર્ગ તિરોધાન થઈ ગયો છે. ભગવદીઓનો સંગ થવો ખૂબ જ દુર્લભ થઈ ગયો છે. ભક્તિ માર્ગમાં તો તત્સુખની ભાવના જ મુખ્ય છે. પ્રભુને કયા પ્રકારે સુખ થાય તેનો જ વિચાર વૈષ્ણવ કરતા હોય છે. પોતાના દેહ સંબંધી સુખનો વિચાર માત્ર આવતો નથી. હું શું કરું, કેવી રીતે લાડ લડાવું, કેવી રીતે શૃંગાર કરું, કેવી રીતે સામગ્રી ધરું કે જેથી કરીને મારા પ્રભુને સુખ થાય. આમ સેવાના સમયમાં શ્રી ઠાકોરજીના સંયોગનું સુખ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે અને અનુસરમાં ભગવાનના વિરહનો અનુભવ કરતા હોય છે. પણ આવા વિકટ સમયમાં જ્યારે ભક્તિ માર્ગનો તિરોભાવ થયો છે તો આ બધું શક્ય બનતું નથી. સેવામાં શ્રી ઠાકોરજીના સંયોગનો અનુભવ થતો નથી. સેવા કેવળ ક્રિયાવત થતી હોય છે. અનુસરમાં પણ વિપ્રયોગ રસનો અનુભવ થતો નથી. મન સેવામાં એકાગ્ર થતું નથી. અનેક પ્રકારના વિચારો મનમાં આવે છે. જે શ્રી આપ વચનામૃતમાં સુરદાસનું કીર્તન લઈને બહુ જ સુંદર સમજાવે છે કે મન તને કેટલી વાર અને કેવી રીતે સમજાવું, મન તોસો કીતી કરી સમજાય. આ નંદ નંદનની સેવા છોડી તું બીજે કેમ ભટકે છે? પણ માનતું જ નથી. કાલ દોષના કારણે લૌકિક વ્યવહારના કાર્યો ન થાય તો પણ મનમાં ધીરજ રહેતી નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રણેય પ્રકારના દુઃખો ધૈર્ય ધારણ કરીને સહન કરવા. પરંતુ ધીરજ ન રહેવાના કારણે મન વ્યગ્ર રહે છે. ભગવત ભાવ શિથિલ થાય છે. શેરરાયજી મહાપ્રભુજી વલ્લભ સાખીમાં કહે છે કે શ્રી વલ્લભ ધીરજ ધરે તે કુંજર મનભર ખાય, એક ટૂંક કે કારણે શ્વાન બહુત ઘર જાય. હાથીનો સ્વભાવ ધીરજ ધારણ કરવાનો છે તો તેને એક જ જગ્યાએથી મણભર ખાવાનું પણ મળી રહે છે. પરંતુ કૂતરાનો સ્વભાવ ધીરજ ધરવાનો નથી તો એ એક ટુકડા રોટલી માટે પણ ઘેર ઘેર ભટકે છે. માટે આપણે સર્વે વૈષ્ણવોએ પ્રભુના સામર્થ્ય ઉપર વિશ્વાસ રાખી અને ધીરજ ધરી સેવામાં નિશ્ચિંત થવું. પ્રભુ આપના સર્વ કાર્યો સિદ્ધ કરશે જ એવો દ્રઢ વિશ્વાસ રાખવો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજે. અને નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશે જનૈ. એસી મહાપ્રભુજીના વચન પ્રમાણે નિવેદન મંત્રનું સર્વથા તાદ્રશી જનો ભગવદીઓના સંગમાં સ્મરણ કરવું. તો જ બુદ્ધિ દ્રઢ બને. નહીતર પ્રભુમાં દોષ બુદ્ધિ આવે કે હું આટલી આટલી સેવા કરું છું તો પણ મારું લૌકિક કાર્ય કેમ સિદ્ધ થતું નથી. અને એ દોષના નિવારણ માટે અને બુદ્ધિની દ્રઢતા માટે શ્રી મહાપ્રભુજી નવરત્નમાં જણાવે છે એમ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ. એ પ્રમાણે અષ્ટાક્ષર મંત્રનો નિત્ય જાપ કરવો, સ્મરણ કરવું અને અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. ગમે તેવી વિકટ કે અનુકૂળ પરિસ્થિતિમાં શ્રી હરિ જ મારું શરણ છે, મારો આશ્રય છે એવી શરણ ભાવના દ્રઢ કરવી. હંમેશા એમ જ વિચારવું કે હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. પ્રભુ મને જે ગમે તે નહીં આપે પણ મારા હિતમાં હશે તે અવશ્ય આપશે જ, એટલો દ્રઢ વિશ્વાસ રાખો. શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથમાં જણાવે છે કે આપણા પ્રભુ શ્રી કૃષ્ણ લૌકિક છે નહીં અને લૌકિકમાં માનતા નથી. ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. જેના હૃદયમાં પ્રભુ કૃપા કરીને બિરાજે છે એ સંસારમાં રહેતો હોવા છતાં એને સંસાર બાધા કરતો નથી. એ જલ કમલવત સાક્ષી ભાવથી જ સંસારમાં રહે છે. ભક્તિ પોષણ ગ્રંથમાં ભક્ત કવિ દયારામ કહે છે કે જગત જાણે એ શું જંજાળી, રાખે હૃદય ત્રિકમજી શું. જગતને તો એમ જ લાગે કે આ કેટલો બધો સંસારમાં આસક્ત છે, પણ એની આસક્તિ તો માત્ર પ્રભુમાં જ હોય છે. આ શિક્ષાપત્રના અંતમાં શ્રી રાયજી મહાપ્રભુજી એક જ વાત કહે છે કે હે વૈષ્ણવો, સાવધાન રહેજો. આ કાળ બહુ જ ખરાબ આવ્યો છે.
કલિદોષનું નિવારણ બહુ જ કઠિન છે. માટે પુષ્ટિ માર્ગમાં સ્થિતિ રાખવી હોય તો સત્સંગ રૂપી નૌકાનો જ સહારો એકમાત્ર આધાર છે. માટે સત્સંગથી બચતા રહી સત્સંગમાં મનને દ્રઢપણે વાળી શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો આશ્રય હંમેશા કરવો. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં ભાઈ શ્રી અમિતભાઈએ અને લીનાબેન શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ વિશે બહુ સુંદર માહિતી આપી. જેમનો 547મો પ્રાગટ્યોત્સવ ઉજવવા આપણે સૌ જઈ રહ્યા છીએ, એ વલ્લભનું સામર્થ્ય તો જુઓ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વૃંદાવનમ પરિત્યજ્યમ પાદમ એકમ ન ગચ્છતિ. હું વૃંદાવનને છોડીને એક ડગલું પણ બહાર જતો નથી. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી ત્યારે ઠાકોરજી વૈષ્ણવના માથે પધરાવે છે, ત્યારે કહે છે કે પ્રભુ આપ મારા વૈષ્ણવને ત્યાં સદા પ્રગટ સ્વરૂપે બિરાજો. હવે આ શક્ય કેવી રીતે બને? તો શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને કહે છે કે જ્યાં આપ મારા વૈષ્ણવોને ત્યાં બિરાજો તેને જ વ્રજ બનાવી દો, જેથી આપની પ્રતિજ્ઞા પણ સચવાય અને મારું વચન પણ સિદ્ધ થાય. આમ શ્રી ઠાકોરજી જ્યાં બિરાજે છે તે ઘરને જ વ્રજ બનાવી દે છે. તેથી જ્યારે શ્રી ઠાકોરજી બિરાજે ત્યારથી આપણું ઘર વ્રજ બની ગયું અને આપણે વ્રજવાસી. આવા સામર્થ્યવાન શ્રી મહાપ્રભુજી એ પ્રભુ કરતા પણ મોટા, એટલે શ્રી મહાપ્રભુજી કહેવાયા. અને એટલે જ કીર્તનમાં કહે છે કે સબનતે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજ મંડલો. સબનતે શ્રી વલ્લભ નામ ભલો. ભૂતલ પર શ્રી વલ્લભ કેવી રીતે પ્રગટ થયા તે પણ સંક્ષિપ્તમાં જોઈ લઈએ. શ્રી મહાપ્રભુજીના પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટનું પ્રાગટ્ય દક્ષિણ ભારતમાં કાંકરવાડમાં ભારદ્વાજ વંશમાં તૈલંગકુળ બ્રાહ્મણને ત્યાં થયો. એ વેદનો અવતાર મનાતા. જ્યારે એમને કુલ પરંપરા મુજબ પ્રથમ સોમયજ્ઞ કર્યો, કારણ કે તેઓ માનતા કે યજ્ઞ એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. યજ્ઞો વૈ વિષ્ણુ. આમ જીવન દરમિયાન એમને 32 સોમયજ્ઞ કર્યા. ત્યારે 32મા સોમયજ્ઞની પૂર્ણાહુતિ વખતે યજ્ઞકુંડમાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ મદન મોહનજી સ્વરૂપે પ્રગટ થયા અને વરદાન આપ્યું કે જ્યારે આપના કુળમાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું આપના કુટુંબમાં આચાર્ય સ્વરૂપે પ્રગટ અવતાર લઈશ. પ્રસન્ન થયેલા યજ્ઞનારાયણજીએ એમના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ તેમના પુત્ર ગંગાધર ભટ્ટ કે જેઓ શિવજીનો અવતાર મનાતા, તેમને 28 સોમયજ્ઞ કર્યા. તેમના પુત્ર ગણપતિ ભટ્ટ કે જેઓ ગણેશજીનો અવતાર મનાતા, તેમને 30 સોમયજ્ઞ કર્યા. તેમના પુત્ર શ્રી વલ્લભ ભટ્ટજીએ 5 સોમયજ્ઞ કર્યા અને એમના પુત્ર શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ 5 સોમયજ્ઞ કર્યા. આમ જ્યારે છેલ્લો 100મો સોમયજ્ઞ પૂરો થયો ત્યારે ભગવાને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી કે હવે હું આપને ત્યાં અવતાર લઈ પ્રગટ થઈશ. આમ સંવત 1535માં ચૈત્રવદી 11 ને રવિવારના રોજ શ્રી વલ્લભ અગ્નિકુંડ મધ્યે ચંપારણ્ય નામના વનમાં પ્રગટ થયા. ઇલમમાં ગારુજીને ગર્ભસ્રાવ થયો હતો. તે ઝાડની બખોલમાં મૂકી ગયા હતા અને સ્વપ્નમાં આજ્ઞા થતા પાછા આવ્યા અને આમ અગ્નિકુંડ મધ્યે શ્રી વલ્લભને જોઈને દોડ્યા. અગ્નિએ માર્ગ આપ્યો અને દોડીને પુત્રને છાત્ર. શ્રી વલ્લભ બાળપણથી પ્રતિભાશાળી હતા. 8 વર્ષની વયે સંપૂર્ણ વિદ્યાભ્યાસ ગ્રહણ કરી લીધો. પિતા સાથે ધર્મસભામાં જતા, શાસ્ત્રાર્થમાં વિદ્વાનોને મૂંઝવતા પ્રશ્નોનો એકદમ સરળતાથી જવાબ આપતા. પંડિતો પ્રસન્ન થઈ એમને બાલ સરસ્વતી કે વાકપતિ કહેતા. વલ્લભને ગાય અતિ પ્રિય હતી. એમને ત્યાં જે ગાય હતી એનું નામ પયોદા હતું. એકવાર જ્યારે તેઓ બહાર ગયા હતા તે દરમિયાન પયોદાનું મૃત્યુ થયું. કુટુંબીજનો ઘણા જ ઉદાસ રહેતા. વલ્લભે ઘરે આવીને જોયું અને કહ્યું કે પયોદા અને પયોદા આળસ મરડીને ઊભી થતી હોય એમ ઊભી થઈ ગઈ. વલ્લભનો આવો પ્રતાપ જોઈ બધા બહુ જ નવાઈ પામ્યા. રાજેન્દ્રદેવરાયની સભામાં
પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરતા કરતા બધાને પરાસ્ત કર્યા. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પ્રશસ્ત કર્યો. રાજાએ પ્રસન્ન થઈ સોમન સુવર્ણ ફૂલથી કનકાભિષેક કર્યો. વલ્લભે બધું જ દ્રવ્ય બ્રાહ્મણોમાં વહેંચાવી દીધું. આપે દૈવી જીવોના ઉદ્ધાર માટે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. આપણા ભૂતલ પર પ્રગટ થવાના 3 મુખ્ય કારણ હતા. દૈવી પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરી પ્રભુ પ્રાપ્તિનો માર્ગ બતાવવો, શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા, સાકાર બ્રહ્મ એટલે કે શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગનું સ્થાપન કરવું. પૃથ્વી પરિક્રમા દરમિયાન આપ જ્યાં જ્યાં પધારી ભાગવત સપ્તાહ કરતા તે સ્થાન આપના બેઠકજી કહેવાયા. આવા શ્રી વલ્લભને કોટી કોટી દંડવત પ્રણામ. આપ શ્રીએ પોતાના સેવકોને કર્તવ્ય અને સિદ્ધાંતની સમજણ આપવા માટે નાના 16 ગ્રંથોની રચના કરી છે, જેને આપણે 16 ગ્રંથ કહીએ છીએ, જે વલ્લભ ગીતા પણ કહેવાય છે. આપ શ્રીએ તત્વાર્થ દીપ નિબંધ, ત્રિવિધ નામાવલી, સુબોધિનીજી, પત્રાવલંબન વગેરે ગ્રંથોની પણ રચના કરી છે. પંઢરપુરમાં વિરાજતા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીની આપ સ્ત્રીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાની આજ્ઞાને લઈને આપે કાશીના પંડિત દેવેન ભટ્ટ એમની પુત્રી મહાલક્ષ્મીજી સાથે વિવાહ કરી ગૃહસ્થાશ્રમ ધર્મ અંગીકાર કર્યો. પ્રભુએ નિર્ધારિત કરેલા કાર્યો સંપન્ન થવાથી 3 વાર ભગવદ આજ્ઞા થઈ અને 52 વર્ષ અને 2 માસની વયે આપ શ્રીએ કાશીમાં ગંગા કિનારે હનુમાન ઘાટ ઉપર બપોરે આસુર વ્યામોહ લીલા કરી. ખિન્ન થયેલા વૈષ્ણવોને અચ્યુતદાસને ત્યાં ઉત્થાપન સમયે પ્રકટ દર્શન આપી બતાવ્યું કે હું મારા વૈષ્ણવને ત્યાં અહર્નિશ સદાને માટે પ્રકટ સ્વરૂપે બિરાજું છું. આવા વલ્લભને તો આપણે ખૂબ જ માનીએ છીએ, પરંતુ શું આપણે વલ્લભનું માનીએ છીએ? જો આપણે એમને ચિંધવ્યા માર્ગ પ્રમાણે 16 ગ્રંથમાં આદિમાં બતાવ્યા પ્રમાણે સાર્થક જીવન જીવી બતાવીએ તો જ આપણે સાચા અર્થમાં શ્રી વલ્લભના શ્રેષ્ઠ સેવક કહેવાઈએ. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં બીનાબેને મહાપ્રભુજીના સેવક એક સુથાર અડેલના વાસી જે મિસ્ત્રી કામ કરતા તેમની વાર્તાનો ભાવ કહ્યો. વર્ષ 23ના થયા ત્યારે શ્રી આચાર્યજીના દર્શન કરતા જ એમનામાં મન આસક્ત થયું. શરણે લેવા વિનંતી કરી અને કહ્યું કે આપ શ્રીના વિના એક ક્ષણ પણ રહેવાતું નથી. ત્યારે શ્રી આચાર્યજીએ એમને યમુના સ્નાન કરાવડાવી અને નામ નિવેદન કરાવ્યું. અને હવે તે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે જ રહેવા લાગ્યા. તેથી ઘરના બધા ભૂખે મરવા લાગ્યા. ત્યારે તેઓ શ્રી મહાપ્રભુજીના માતાજી એ લમ્માગારુજી પાસે આવ્યા અને એમના દીકરાને ઘરે મોકલવા કહ્યું. તેમને મહાપ્રભુજીને પેલા સુથારને ઘેર મોકલવા કહ્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમે ઘેર જાઓ, અમે તમને મળવા તમારા ઘરે આવીશું. પછી તે સુથારની આરતી જોઈ એમના ઘરે પધારતા તો સુથાર એમની પાસે જ બેસી રહેતો. તેથી ઘરવાળાની વિનંતી લઈને ફરી એકવાર શ્રી મહાપ્રભુજી એને ત્યાં ઘડી બે ઘડી જ બેસીને પાછા આવતા. આમ તેને પ્રથમ શરણે લીધો, પછી તેને વિરહ કરાવ્યો. જો એકદમ છોડીને પૃથ્વી પરિક્રમા કરવા માટે નીકળી જાય તો એના માટે અસહ્ય બની જાય, એટલે ક્રમશઃ વિરહમાં વૃદ્ધિ કરાવી. તેથી તેને શ્રી મહાપ્રભુજીના દર્શન આઠે પહોર થવા લાગ્યા. આમ પૂર્ણ વિરહ કરાવી એને હૃદયમાં સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. આ સુથાર શ્રી મહાપ્રભુજીનો આવો કૃપાપાત્ર ભગવદી હતો, તેની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહી. ત્યારબાદ કીર્તન ગાનમાં બીનાબેને રામનવમીનું કીર્તન આજ અયોધ્યામાં જ બધાઈ, આજ અયોધ્યામાં જ બધાઈ એનું ગાન કર્યું. અને શ્રી મહાપ્રભુજીની વધાઈનું કીર્તન લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, આ કીર્તનનું ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું.
અને આગળના સત્સંગ માટે મુરબી નિશાદભાઈને વિનંતી કરું. આજની વરુથીની એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ. કી જય. થેન્ક યુ. અને નિશાદભાઈ, સોરી, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણી સાથે જેજેસી જોડાયા છે. મેલબોર્નમાં સતત પ્રવાસ ઓસ્ટ્રેલિયાનો ચાલી રહ્યો છે એમને, અને આપણે ખૂબ જ લકી છીએ કે આજે, and I think Pennsylvania is far more luckier than anyone. I think JJ has always made an attempt in Pennsylvania. વૈષ્ણવ સર, તો આપણે તો બહુ જ ભાગ્યશાળી છે. એ રિસ્પેક્ટ આપણા માટે આ અમૂલ્ય મોકો છે કે આપશ્રીને હું વિનંતી કરીશ કે સર્વે વૈષ્ણવ જોઈ રહ્યા છે તો એમને આપની વાણીનો લાભો આપશો. વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવોને મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. આપણા સર્વ માટે આનાથી મોટો ઉત્સવ એક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે બીજો ના હોઈ શકે. અને ખાસ મહાપ્રભુના ઉત્સવ નિમિત્તે આપ બધાની સાથે જોડાવાનો મને અવસર મળ્યો, તો એનો પણ હું ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. વૈષ્ણવ સંઘ ઓફ USA દ્વારા દર એકાદશીએ ચાલતો આ એક સત્સંગ, જેમાં સાત્વિકતા અને શુદ્ધતા આ બંનેને જાળવી આપણે રાખીએ છીએ. શુદ્ધ પુષ્ટિ માર્ગીય સત્સંગનો લાભ મળે અને સાત્વિકતા એની બની રહે સત્સંગની. કારણ કે ભગવાનની વાતો એ સત્સંગ નથી, ભગવદીઓનો સંગ એ સત્સંગ છે. ભગવાન વિશે તો કોણ કેટલું બોલતા હોય, કેટલા વિચારકો, લેખકો, ચિંતકો કૃષ્ણ માટે કેટલું બોલતા હોય, પણ બધા એમ થોડી ઈચ્છે છે કે આના હૃદયમાં કૃષ્ણ માટે ભાવ જાગે. એમને તો ઈચ્છા એ જ હોય કે મને સાંભળે. સત્સંગ તો ત્યારે બને કે બે ભગવદીઓ ભેગા મળી અને બંને પરસ્પર કૃષ્ણ પ્રેમી બને, એના માટેનો જ્યાં પ્રયાસ થાય એ જ સત્સંગ છે. અને મેલબર્નમાં હમણાં ઓસ્ટ્રેલિયાની યાત્રામાં છીએ. કાલે અહીંયા ખૂબ ધામધૂમથી મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવ્યો અને આપ લોકો ત્યાં એકત્રિત થયા. હમણાં એડિલેડમાં હવેલીનું પાટોત્સવ કર્યું, ઉદઘાટન કર્યું. ખૂબ સુંદર રીતે ત્યાં ઉત્સવ ઉજવાયો. અને હવે તો પ્રતીક્ષા છે કે ક્યારે અમેરિકાની ભૂમિ પર આવવાનું થાય. અને ભૂમિનું આકર્ષણ નથી, પણ ત્યાં વસતા ભગવદી વૈષ્ણવને મળવાનો જે ઉત્સાહ હોય છે, દરેકની અંદર જે ભાવ છે, ખરેખર જયારે પણ આવીએ છીએ, દરેક ગામમાં જયારે જઈએ છે, અને જે ગામ છૂટી જાય એનો અફસોસ રહેતો હોય છે કે આ વખતે અહીંયા ન જવાયું, આ લોકોને ન મળાયું. પણ આ વખતે એક અવસર આપણને મળશે. કદાચ અમે બધા ગામોમાં નહીં આવી શકીએ, પણ બધા ગામોમાંથી આપ લોકો ઓર્લાન્ડો ચોક્કસ આવી શકશો. સાથે રહેવાનો એક સુંદર તક. 3 દિવસ સાથે વૈષ્ણવ કેમ્પ, વૈષ્ણવ ફેમિલી કેમ્પ આપણે આયોજન પહેલી વાર, જે આપણે પહેલા ઘોષણા કરી હતી, એ આ વખતે આયોજિત ચરિતાર્થ કરવા જઈ રહ્યા છીએ. સાથે મળીને 3 દિવસ રહીશું. સવારથી સાંજ સુધી જુદા જુદા વિષયો અને જુદા જુદા પ્રયોગોની સાથે સેવા, શૃંગાર, કીર્તન, યોગ, આ બધાની સાથે આપણે 3 દિવસ સાથે રહેવાનો એક મોકો. કારણ કે આપણા શાસ્ત્રોમાં સભાઓ જાહેર નહોતી, પણ ઉપદેશ, ઉપનિષદ, ગુરુજનોની સાથે એને નિકટ બેસવાનો, નિકટ રહેવાનો એક પ્રથા અને પરંપરા આપણી રહી છે. તો આખું વર્ષ તો નથી રહી શકતા, પણ વૈષ્ણવ સંઘ એકેડમી દ્વારા એક નિર્ધાર એ છે કે દર વર્ષે એવો 3-4 દિવસનો એક પ્રયોગ કરો કે જ્યાં વૈષ્ણવ અને ગુરુ પ્રભુને કેન્દ્રમાં રાખીને ભેગા થાય, ભગવત ચર્ચા થાય અને પ્રભુ સંબંધી જે વિવિધ વિધાઓ આપણી છે, એ કીર્તન હોય, સેવા શૃંગાર હોય, રાગ, ભોગ, શૃંગાર અને શાસ્ત્ર, આ બધાને લઈ અને આપણે આગળ વધીએ. ખૂબ પ્રસન્નતા થાય છે જયારે એકાદશીના સત્સંગને સાંભળું છું. અને વૈષ્ણવ સંઘની એક બહુ મોટી દેન કહી શકાય કે દરેક સ્ટેટમાં આપણે સત્સંગ કરાવનારા વૈષ્ણવને ઉભા કર્યા, કે જે બોલતા થાય, સમજાવતા થાય, અભિવ્યક્ત કરતા થાય. જુદા જુદા સ્ટેટનો જયારે પણ સત્સંગ હોય છે, અને દરેક વખતે હું જોઉં છું કેટલું સુંદર રીતે દરેક સ્ટેટના લોકો અભિવ્યક્ત, એટલે કે આટલા ટીચર્સ એક પ્રકારથી ઉભા થઈ રહ્યા છે કે જે દુનિયાભરને જયારે પુષ્ટિ માર્ગીય સત્સંગની આવશ્યકતા પડશે, તો જયારે એમને કહીશું તે દુનિયાભરના વૈષ્ણવને સત્સંગ કરાવી શકશે, એવું સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. અને એનો મને સદાય પ્રસન્નતા થાય છે. હજી જેને નામ ન લખાયા હોય બધા જોડાઈ જજો. સાથે મળીને એક સુંદર તક છે. 4th of July, એમ તો રજાનો જ સમય હોય છે, બધા પહેલેથી હોલિડે બુક કરી લેતા, પણ હોલિડે, ડેને હોલી બનાવવા માટે આપણે બધા 4 દિવસ સાથે મળીને રહીએ તો આપણા દિવસો પવિત્ર બનશે. અને એક એવું ભાથું બંધાશે 3 દિવસનું, જે આખા વર્ષ દરમિયાન આપણા ભાવને પ્રજ્વલિત રાખશે, જાગૃત રાખશે. અમારી યાત્રા યુએસએની હ્યુસ્ટનથી સ્ટાર્ટ થશે 11th જૂનથી, અને હ્યુસ્ટન, ઓસ્ટિન, ડલાસ, આ વખતે ઓહાયો 3 દિવસ
સરસ સત્સંગ થવાનો છે કૃષ્ણ ચરિત્રનો. આ વખતે કેટલા વર્ષો બાદ શિકાગોમાં 3 દિવસ મોનિલભાઈના ભાવનાથી 3 દિવસની સુંદર કૃષ્ણ ચરિત્રની દશમસ્કંદની કથા થશે. ત્યાંથી એટલાન્ટા, ન્યૂ જર્સી, ડેલાવર અને પછી ઓર્લાન્ડો આવી અને સાથે આપણે બધા જ ભેગા થઈશું અને ખૂબ આનંદ કરવાનો છે. એટલે ચૂકતા નહીં. આ એક પહેલો પ્રયોગ છે. મને એમ છે કે દરેક સ્ટેટમાંથી બધા જ વૈષ્ણવો સાથે હોઈએ અને મહાપ્રભુજીના 84 બેઠક કથા ચરિત્રનો આનંદ સાથે મળીને કરીએ. તો ખૂબ ખૂબ આશીર્વાદ, શુભકામના, વધાઈ. અને અનેક સ્વજનો મને દેખાઈ રહ્યા છે આમાં. ન્યૂ જર્સીથી અમારા દીપકભાઈ પણ છે, ચંપકભાઈ છે અમારા ફ્લોરિડાથી, અને એવા અનેક વૈષ્ણવ, બધાના નામ લેવા સંભવ નથી, પણ બધા જ આત્મીયજનો દેખાઈ રહ્યા છે. અને આપણી આખી વૈષ્ણવ સંઘની ટીમ તો છે જ. અમિતભાઈ, નૈશદભાઈ, બધા જે રીતે આમાં ઝૂમના માધ્યમથી બધા જોડે જે મુલાકાત, સાક્ષાત્કાર થાય છે એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. બધાને વ્યક્તિગત વધાઈ આપું છું. સદાય આવા મહાપ્રભુજીના કાર્યોમાં પ્રવૃત્ત રહો અને આપણા થકી કોઈ એક વૈષ્ણવને પણ ભગવત સેવા કરવાની ઈચ્છા થાય તો આપણી વૈષ્ણવતામાં સફળ માનવી. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. તો ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ અને વિરામ લઉં છું. દંડવત પ્રણામ. જે આપે આટલા અમૂલ્ય સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને સર્વે વૈષ્ણવોને શ્યોર કે બહુ જ આનંદ થયો આપની વાણી સાંભળીને. બધા રાત જોતા કે ક્યારે જેની વાણી સાંભળીને. અને આપ કેટલા વ્યસ્ત છે એટલે જ હું હંમેશા જોડાઓ. જે હમણાં પણ કારમાં જ છીએ, પધરાવની જઈ રહ્યા છીએ, કારમાં જ બેઠા છીએ. આપે ખૂબ સમય જરૂર. દંડવત પ્રણામ. જય શ્રી. હા, આશીર્વાદ. તો ના, ડેફિનેટલી આપણે જેસીએ જેમ કહ્યું હમણાં એમ આપણે બધા સાથે મળી અને સત્સંગનો લાવો લઈશું. જેસીએ બહુ સરસ કીધું, હોલી ડે હોનો. આપણા માટે તો હોલી અને ડે એ સરસ રીતે જેસીના આશીર્વાદથી થશે. તો ડેફિનેટલી સર્વે વૈષ્ણવને વિનંતી કરીશ કે જોડાજો. આવો લાવો વારંવાર નહીં મળે. પહેલી વાર આપણે આ કેમ્પ કરવા જઈ રહ્યા છે, ફેમિલી કેમ્પ. અને વી વોન્ટ ટુ મેક ઇટ સો બિગ. આપણે જેના આશીર્વાદથી એને એટલો મોટો કેમ્પ બનાવે કે એક આઈ કેન કોલ ઇટ એઝ એન આઇકોનિક ફોર વૈષ્ણવ્સ, કે આવી રીતે ફેમિલી સાથે આપણે બધા કેમ્પમાં જેના સાનિધ્યમાં સતત રહીએ. અને જેમ જે કીધું, સત્સંગ એકબીજા સાથે જે આ અમૂલ્ય મોકો આપણને ઓનલાઈન પણ મળે છે, તો આ પ્રત્યક્ષ સાથે મળીને સત્સંગ કરીશું. તો જરૂરથી જોડાજો. અને એની લિંક આપ સર્વેને આપણા વૈષ્ણવ સંઘ યુએસએની વેબસાઇટ, વ્રજધામ યુએસએની વેબસાઇટ ઉપર પણ છે અને વોટ્સએપ ગ્રુપમાં પણ છે. તો વધુ ના કહેતા હું નિશાદભાઈને વિનંતી કરીશ કે આ આપણને સત્સંગનો આગળ દાવો આપે. વલ્લભાઈ જય શ્રી કૃષ્ણ અમિતભાઈ. હવે આપણે સત્સંગ આગળ વધારતા 11 દર્શન કરીશું. તો સર્વપ્રથમ વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ વૈષ્ણવોને વરુથની એકાદશીના અને આજના મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. આજે ચૈત્રવદ 11 વરુથની એકાદશી. આ એકાદશીનો મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિરની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, આપ મને ચૈત્ર માસના વદમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મ્ય વિશે તેમજ તેનું ફળ શું છે તે જણાવશો? ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, આ એકાદશીનું નામ વરુથની એકાદશી છે અને તે કોઈને પણ આ જન્મમાં અને પછીના જન્મમાં સુખ સમૃદ્ધિ આપે છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવને અતિશય સુખ અને સમૃદ્ધિ મળે છે અને પાપો દૂર થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી બદનસીબ સ્ત્રી સમૃદ્ધવાન બને છે. મનુષ્યને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. તેમજ તેમના બધા જ પાપો નિર્મૂળ થાય છે અને તેઓ પ્રભુની ભક્તિ મેળવે છે. માધાંતા રાજાને એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો. કેટલાક રાજાઓ જેવા કે ધુંધુમાનને પણ આ એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો. તેમજ બધા જ પ્રકારના દાનનું ફળ પણ મળે છે. હવે આપણે વરુથની એકાદશીનું પુષ્ટિ માર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. ચૈત્ર વદની વરુથની એકાદશીનું પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે આ એકાદશીએ પુષ્ટિ માર્ગ પ્રગટાવનાર શ્રીમદ વલ્લભાચાર્યજીનો પણ પ્રાગટ્ય દિવસ છે. શ્રીમદ આચાર્યનો જન્મદિવસ મહા ઉત્સવ તરીકે પુષ્ટિમાં પ્રસિદ્ધ છે. મંદિરમાં જન્માષ્ટમી જેવો જ ઉત્સવ મનાય છે. સવારે કેસર સ્નાન, કુલ્હે જોડના ભારે શણગાર ધરાવાય છે અને પલનામાં
ઠાકોરજીને ઝુલાવાય છે. વરુથીની એકાદશીની ભાવના આપણે જોઈએ તો સર્વપ્રથમ ચૈત્ર માસના વરુથીની એકાદશીએ જ શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય થવા પાછળની ભાવના એવી છે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે અને દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમ જે રસો વૈસહ છે તેમની વ્રજ લીલાઓની રસાનુભૂતિ કરાવવાનો છે. સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ છે. માનો અર્થ પ્રભુની આધિદૈવિક લક્ષ્મી અને ધવ એટલે કે લક્ષ્મીના પતિનો માસ છે. પોતાના માસમાં જ પ્રભુ પ્રગટ થાય તો જ દૈવી જીવોને લીલાની પ્રાપ્તિ થઈ શકે છે. બીજું, આ એકાદશીને વરુથી કહેવાય છે કારણ કે વરુથીનો અર્થ વરદાન આપનાર છે. દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનાર આ એકાદશી છે. ત્રીજો ભાવ એવો છે કે બ્રહ્મ સંબંધ મંત્ર પ્રગટ કરવાનો દિવસ પણ શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીનો દિવસ વરુથીની એટલે કે વરદાન આપનાર તિથિ માની તે દિવસે પ્રગટ થયા છે. આ ઉપરાંત એકાદશી તિથિ પાછળનો ભાવ એવો છે કે આપણી 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું આપણું મન, આમ આ દિવસે આપણા શરીરની બધી જ ઇન્દ્રિયો મન સહિત પ્રભુમાં જોડી શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ તો જીવને પ્રભુની પ્રાપ્તિનો માર્ગ મળી શકે. કારણ કે લૌકિકમાં વિષયાનંદમાં ડૂબેલા કળિયુગના જીવ શ્રીમદ વલ્લભાચાર્યજીના સ્વરૂપને ઓળખી શકતા નથી અને આથી પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપાનંદનો અનુભવ કરી શકતા નથી. ચોથી ભાવના એવી છે કે શ્રી કૃષ્ણ ભૂતલ પર પ્રગટ થઈ વ્રજમાં પુષ્ટિ પુરુષોત્તમ રૂપે લીલા 11 વર્ષ 52 દિવસ સુધી જ કરી છે. પછીની મથુરા અને દ્વારકા લીલા મર્યાદા સ્વરૂપની છે. એ જ શ્રી કૃષ્ણ મનુષ્યની આકૃતિથી તેલંગણ બ્રાહ્મણ સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્યજીના નામ ધારણ કરી 11ના દિવસે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે પ્રગટ થયા છે. જેમ કૃષ્ણ નંદરાયજીને ત્યાં વ્રજમાં 11 વર્ષ અને 22 દિવસ બિરાજી શુદ્ધ પુષ્ટિ લીલા કરી, તે જ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા 52 વર્ષ ભૂતલ પર બિરાજી ભારતની 3 વખત પરિક્રમા કરી શુદ્ધ જીવોનો ઉદ્ધાર કર્યો. આથી જ શ્રી મહાપ્રભુજીની તથા શ્રી પુષ્ટિ પુરુષોત્તમની લીલા વચ્ચે ઘણું જ સામ્ય છે. 5મો ભાવ એવો છે કે શ્રી મહાપ્રભુજીની વસંત ઋતુની સમાપ્તિમાં અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતમાં પ્રગટ થયા. આ પ્રકારે પ્રગટ થઈ આપે વસંત ઋતુ રૂપી ઘીનું કામ કરી દૈવી જીવોના હૃદયમાં પ્રભુ ભક્તિનો આધિદૈવિક અગ્નિ પ્રગટ કરવા ગ્રીષ્મના આરંભમાં આપ શ્રી પ્રગટ થયા છે. આગળનો ભાવ એવો છે કે ચૈત્ર માસના વધમાં આપનું પ્રાગટ્ય એટલા માટે કે માયાના ઘોર અંધકારમાં વિષયાનંદમાં ડૂબેલા કળિયુગના દોષોમાંથી ભરેલા જીવોના હૃદયમાં પ્રકાશપુંજ પાથરવાથી અજવાળું થાય. આ માયારૂપી અહંકાર દૂર કરવા જ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા અને સદા સર્વદા આપ શ્રી 84 બેઠકોમાં બિરાજમાન છે અને દૈવી જીવોને પોતાના અધિકાર પ્રમાણે અનુગ્રહિત કરી આપ શ્રીના અલૌકિક દર્શનનો અલભ્ય લાભ આપ્યો છે. બીજી એક ભાવના એવી પણ છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી પ્રભુના મુખાવતાર છે, છતાં વેદ અને વેદાંતના પ્રમાણે બધી જ ક્રિયાઓ કરવાનું કારણ માયાના અંધકારમાં ડૂબેલા જીવોને પોતાની વાણી અને આચરણ દ્વારા માર્ગદર્શક બનવા અને પ્રભુ પ્રાપ્તિનો સાચો રસ્તો બતાવવા આપે વૈદિક ક્રિયાઓ કરી છે. વરુથીની એકાદશી આપણા સર્વે માટે ખૂબ જ ઉત્તમ છે. જે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નિયમ અને વિધિ વિધાનથી આ એકાદશીનું વ્રત કરે તેના બધા પાપો નાશ પામે છે અને તેને પરમધામની પ્રાપ્તિ થાય છે. જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય અને વૈકુંઠની પણ પ્રાપ્તિ થાય છે. આ સાથે મારા શબ્દોને અહીં વિરામ આપું છું અને સર્વને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈસાદભાઈ. હર હંમેશની જેમ આપે ફરીથી 11નું સરસ રસપાન કરાયું એ બદલ ખૂબ ખૂબ આભાર. Again, I don't want to repeat again and again, but I think sometime repetition makes you remember fast. પણ મારી પાછળ જોઈ શકો છો વૈષ્ણવ ફેમિલી કેમ્પ અને હમણાં જ ફ્લોરિડામાં પણ આજે બહુ સુંદર રીતે મહાપ્રભુજીનો ઉત્સવનું સરસ પ્રાગટ્ય દિવસ ઉજવ્યો. 100થી પણ વધારે વૈષ્ણવ એનો લાભ લીધો. તો જેની જ્યાં જ્યાં સૃષ્ટિ છે, જ્યાં જ્યાં આપણે હવેલીઓ છે કે જ્યાં જ્યાં પણ એમના કેન્દ્ર છે કે સત્સંગ કેન્દ્ર, ત્યાં હર હંમેશ
બધા વૈષ્ણવ સાથે મળી ને સત્સંગનો લાભ લે છે. અને એ આપણા 19મીએ વર્જિનિયા, ડેલાવેર અને ફ્લોરિડા ત્રણેય જગ્યાએ ફરીથી આપણે મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવીશું. તો અથાગ પ્રયત્નથી જે શ્રીએ આ સૃષ્ટિ ઊભી કરી છે યુએસ માટે, વૈષ્ણવ સંઘ યુએસએની સ્થાપના કરી છે. તો જેમ જે કહ્યું એમ સત્સંગ વૈષ્ણવ સાથે બેસીને સત્સંગનો લાવો લઈએ છીએ. ઓનલાઈન તો લઈએ જ છે, પણ હવે પ્રત્યક્ષ વૈષ્ણવ ફેમિલી કેમ્પમાં પણ આપને મળશે. તો જરૂરથી એમાં લોગ ઇન થજો અને જોઈન થજો. અને ઈશાબેન વિનંતી કરીશ કે આપણને સત્સંગનો આગળ મૂલ્યપાન આપી શકીએ. થેન્ક યુ અમિતભાઈ. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે વધાઈ કીર્તન સાંભળીશું, જે આપણને અમીબેન શાહ સંભળાવશે. તો અમીબેન. આજના ઉત્સવની સર્વેને ખૂબ ખૂબ મંગલ બધાઈ હો. પૂજ્ય જય શ્રીને મારા કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. હું રામકલી રાગમાં કીર્તન લઈ રહી છું. કોન રસ ભૂતલ પ્રગટ ભયો. ભૂતલ પ્રગટ ભયો કોન રસ ભૂતલ પ્રગટ ભયો. ભૂતલ પ્રગટ ભયો કોન રસ ભૂતલ પ્રગટ ભયો. દેખો રી દેખો ભરી નૈના. દેખો રી દેખો ભરી નૈના. પ્રભુ આનંદ મયો કોન રસ ભૂતલ પ્રગટ ભયો. ભૂતલ પ્રગટ ભયો કોન રસ ભૂતલ પ્રગટ ભયો. જો રસ નિગમ અગમ હું અગોચર સો સબ સદ્ય લયો. સોરસ શ્રી લક્ષ્મણ ભટ્ટ ગૃહ પ્રગટિત પ્રેમ મયો કોન રસ ભૂતલ પ્રગટ ભયો. ભૂતલ પ્રગટ ભયો કોન રસ ભૂતલ પ્રગટ ભયો. ઘર ઘર નંદ નંદન ફલ ફૂલ્યો સેવા વિધિ શીખયો. આપુન કીએ રસાલ રીત સો. આપુન કીએ રસાલ રીતિ સો. શ્રી વલ્લભ ગિરિધર રી જયો કોન રસ ભૂતલ પ્રગટ ભયો. ભૂતલ પ્રગટ ભયો કોન રસ ભૂતલ પ્રગટ ભૂતલ પ્રગટ ભૂતલ પ્રગટ ભયો. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ અમીબેન. ખૂબ જ સરસ, ખૂબ જ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણને મહાપ્રભુજીના જીવનના પ્રસંગો આપણને સાંભળીશું. તો એ આપણને મોનાબેન શાહ
એનું દર્શન કરાવશે. તો મોનાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્ય જયશ્રીના યુગલ ચરણારવિંદમાં મારા કોટાનું કોટી દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રીમદ આચાર્ય ચરણના પ્રાદુર્ભાવ ઉત્સવની અનેક અનેક મંગલ વધાઈ. શ્રી વલ્લભ વિશે બોલવાનું જીવનું કોઈ સામર્થ્ય છે નહીં. શ્રી હરિગુરુ વૈષ્ણવની કૃપાથી ઉપલબ્ધ પુષ્ટિ સાહિત્યના આધારે શ્રી વલ્લભની ભૂતલ પરની સ્થિતિ તથા શ્રી ગુસાઈજી પ્રભુચરણ દ્વારા શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં બતાવેલ શ્રી આચાર્ય ચરણના 2 નામ શ્રી વિબુધેશ્વરાય નમઃ અને શ્રી વાગપતે નમઃ, આ નામોના અંતર્ગત જે પ્રસંગો છે એ અહીં રંચક પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું છું. કોઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરશો. શ્રી વિબુધેશ્વરાય નમઃ એટલે કે ઈશ્વર જ્ઞાની શ્રેષ્ઠ. કાલાંતરે શ્રી વલ્લભે આપના શિષ્યો સાથે પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન એક પ્રસંગ વિશેષ ઉલ્લેખનીય છે, જેના કારણે સંપૂર્ણ ભારતમાં આપની શ્રી આચાર્યજી રૂપમાં કીર્તિ પ્રસરી. આ પ્રસંગ છે શ્રી જગન્નાથપુરીનો. શ્રી વલ્લભ જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીના દર્શને પધાર્યા ત્યારે ત્યાં વિશાળ સભા ભરાઈ હતી, જેમાં વિભિન્ન ધાર્મિક સંપ્રદાયોના વિદ્વાન સામેલ હતા. આ ધર્મસભામાં ત્યાંના રાજા પણ ઉપસ્થિત હતા. ચર્ચા 4 પ્રશ્નો પર કેન્દ્રિત હતી. મુખ્ય શાસ્ત્ર કયું, મુખ્ય દેવ કોણ, મુખ્ય મંત્ર કયો, મુખ્ય કર્મ શું. ઉપસ્થિત વિદ્વાનો પોતપોતાનો મત પ્રસ્તુત કરતા હતા, પરંતુ કોઈ સર્વમાન્ય સમાધાન પ્રસ્તુત ન થયું. બાલ સરસ્વતી શ્રી વલ્લભ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે કોઈ પણ નિર્ણય વગર જ ધર્મસભા વિસર્જિત થવા જઈ રહી છે. તેથી આપશ્રીએ ત્યાંના રાજા પાસે આ ધર્મસભામાં સામેલ થવા અનુમતિ માંગી અને પછી એ ધર્મસભામાં આપશ્રીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગવાયેલ શ્રીમદ ભગવદ્ ગીતા જ એકમાત્ર શાસ્ત્ર છે. શ્રી કૃષ્ણ જ એકમાત્ર દેવ છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ જ એકમાત્ર મંત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ જ માત્ર કર્મ છે. લગભગ બધા જ વિદ્વાન આ નિષ્કર્ષથી સહમત હતા, પરંતુ કેટલાક પોતાને મહાન પંડિત માનવાવાળા અહંકારમાં ડૂબેલા વિદ્વાનોને આ માટે પ્રમાણ જોઈતું હતું. ત્યારે પ્રમાણ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી જગન્નાથજીના નિજ મંદિરમાં કાગળ અને કલમ પધરાવી દ્વાર બંધ કરવામાં આવ્યા. થોડા સમય પછી પટ ખોલવામાં આવ્યા ત્યારે એ કાગળ પર એક શ્લોક લખાયેલ હતો, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તત્ય સ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકતસ્ય દેવસ્ય સેવા. આ મંત્ર દ્વારા ત્યાં ઉપસ્થિત સર્વેને શ્રી આચાર્યજીના વચનોનું પ્રમાણ પ્રાપ્ત થયું. શ્રી આચાર્ય ચરણે આ શ્લોકનું વર્ણન આપના શાસ્ત્રાર્થ પ્રકરણ ગ્રંથમાં પણ કર્યું છે. આપશ્રીએ લખ્યું છે કે ભગવાન શ્રી હરિએ સંદેહની નિવૃત્તિ માટે પોતે સ્વયં આ ઉદ્ગાર વ્યક્ત કર્યા છે. આચાર્યજીનું બીજું નામ છે વાગપતય નમઃ. આ નામના અંતર્ગતનો પ્રસંગ આ પ્રમાણે છે. ઓરછામાં રાજા રામભદ્રજીની રાજ્યસભામાં શ્રી આચાર્યજી ઘટ સરસ્વતી સાથે શાસ્ત્રાર્થ કરે છે. રાજા રામભદ્ર એક સિદ્ધ પરંતુ મહાન ક્રોધી યતિ ઘટ સરસ્વતીથી ખૂબ પ્રભાવિત હતા. આ યતિ માટે એમ કહેવાય છે કે શ્રી સરસ્વતીજી એમના વશમાં હતા. રાજાની દીકરીને પણ આકર્ષણ વિદ્યાથી સંમોહિત કર્યા હતા. એ કોઈ પણ રૂપ ધારણ કરી શકતા હતા. આકાશ માર્ગે પણ યાત્રા કરી શકતા હતા. સરસ્વતીજી ઘટ એટલે કે ઘડામાં બિરાજી એમના પક્ષમાં જ નિર્ણય આપતા. શ્રી આચાર્યજી સાથે શાસ્ત્રાર્થ થયો ત્યારે નિર્ણાયકના રૂપમાં આ ઘટને પધરાવવામાં આવ્યો, પરંતુ જ્યારે આ ઘટમાં બિરાજમાન શ્રી સરસ્વતીજીને પૂછવામાં આવ્યું ત્યારે કોઈ ઉત્તર ન મળ્યો. પછી આગ્રહ કરતા શ્રી આચાર્યજીના પક્ષમાં નિર્ણય આવ્યો. ક્રોધી યતિએ પૂછ્યું, यह आपने क्या किया? ત્યારે ઘટમાંથી અવાજ આવ્યો, वाणी के पति श्री हरि है, श्री वल्लभाचार्य जी भगवान के मुखावतार है. आप श्री के सही पक्ष विरुद्ध तुम्हारे पक्ष में जूठा निर्णय कैसे दे सकती हूँ? આ સાંભળીને યતિ લજ્જિત થયા અને રાજા રામભદ્રજી શ્રી આચાર્ય ચરણના શરણમાં આવ્યા અને શરણ મંત્ર લીધો. શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. જે લીલા પ્રભુએ કરી એ બધી જ લીલા શ્રી મહાપ્રભુજીએ પણ ભૂતલ પર કરી. જેમ પ્રભુએ પૂતનાનો વધ કર્યો છે તે જ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ પણ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી.
જે જીવ શ્રી પ્રભુથી દૂર રહીને પવિત્ર ન હતા એ જીવોને બ્રહ્મ સંબંધ મંત્ર આપીને શ્રી પ્રભુ સાથે જોડીને પવિત્ર કર્યા. આમ આપશ્રીએ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. જેમ પ્રભુએ તૃણાવર્ત રૂપી આંધીનો ઉદ્ધાર કર્યો તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ માયાવાદની આંધીનું શમન કર્યું. શ્રી પ્રભુએ જેમ શક્ટાસુરનો ઉદ્ધાર કર્યો છે એવી જ રીતે જે જીવો ભગવત વિમુખ હતા, શકટ જેવા રસ વગરના, જેમ કાષ્ટમાં કોઈ રસ નથી હોતો, તેમ જે જીવો શ્રી પ્રભુથી દૂર છે, તેઓમાં કોઈ રસ નથી, કોઈ આનંદ નથી, એવા જીવોને શ્રી વલ્લભે શ્રી ઠાકોરજી સાથે જોડી રસરૂપ બનાવ્યા. આમ શ્રી વલ્લભે શક્ટાસુરનો ઉદ્ધાર કર્યો. જેમ શ્રી પ્રભુએ વનમાં પધારીને ગૌચારણ લીલા કરી, તેમ શ્રી વલ્લભે સમસ્ત ભારતમાં પરિભ્રમણ કર્યું. જેમ શ્રી પ્રભુએ વેણુનાદ કરી વ્રજભક્તોને પોતાના તરફ ખેંચ્યા, તેવી જ રીતે શ્રી વલ્લભે વચનામૃત દ્વારા નિજજનોને આપના તરફ ખેંચ્યા. શ્રી વલ્લભની વાણી જ શ્રી વલ્લભનો વેણુનાદ છે. શ્રી ષોડશ ગ્રંથજી, શ્રીમતી સુબોધિનીજી વગેરે શ્રી વલ્લભના વેણુનાદ છે. જ્યારે શ્રી પ્રભુ વેણુનાદ કરતા ત્યારે દૂર દૂરથી વ્રજજન શ્રી પ્રભુની પાસે આવતા. એ જ પ્રકારે શ્રી વલ્લભ ભલે ગામની બહાર વચનામૃત કરતા, પરંતુ નિજજન રોકવાથી પણ ન રોકાતા અને શ્રી વલ્લભના વચનામૃતનો લાભ પ્રાપ્ત કરવા શ્રી વલ્લભ પાસે આવી પહોંચતા. જેવી રીતે શ્રી પ્રભુએ ગોવર્ધન લીલા કરી ઇન્દ્રના કોપની વૃષ્ટિથી રક્ષા કરવા માટે શ્રી પ્રભુએ શ્રી ગોવર્ધન પર્વત ધારણ કર્યો અને શ્રી ગિરિરાજજીની છત્રની નીચે સમસ્ત વ્રજવાસીઓને બોલાવીને રક્ષા કરી. એ જ પ્રકારે શ્રી વલ્લભે સંસારરૂપી ઇન્દ્રના પ્રકોપથી બચવા માટે જીવને પ્રભુ સન્મુખ કરી શ્રી ગોવર્ધનનાથજીનું છત્ર સમસ્ત વૈષ્ણવના માથે પધરાવ્યું. આમ શ્રી વલ્લભે પણ શ્રી ગોવર્ધન લીલા કરી છે. જેમ શ્રી પ્રભુ ગોચારણ હેતુ પધારતા ત્યારે શ્રીદામા વગેરે સખા પ્રભુ સાથે રહેતા, તે જ પ્રકારે શ્રી વલ્લભ વિચરણ કરતા ત્યારે શ્રી હર્ષાણીજી, શ્રી કૃષ્ણદાસ મેઘનજી વગેરે સેવકો પણ શ્રી વલ્લભ સાથે રહેતા. જેમ શ્રી પ્રભુએ રાસલીલા કરી, તેમ શ્રી વલ્લભે નિજજનોને રાસના દર્શન કરાવ્યા. જેમ શ્રી પ્રભુ વ્રજમાં 11 વર્ષ 2 મહિના ને 52 દિવસ બિરાજ્યા, એ જ પ્રકારે શ્રી વલ્લભે વ્રજમાંથી 11 સ્વરૂપ પ્રકટ કરી પુષ્ટ કરી પધરાવ્યા. તો આમ શ્રી વલ્લભ અને શ્રી મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. તે કછું ન સંદેહ. આપણે સૌ વૈષ્ણવ ખૂબ ભાગ્યશાળી છે કે જ્યારે યદુકુલ અને રઘુકુલ ભૂતલ પર બિરાજતું એ સમયમાં તો આપણે ક્યાં હતા એની ખબર નથી, પરંતુ આજે જ્યારે વલ્લભકુળ બિરાજમાન છે ત્યારે એ સ્વરૂપમાં આપણને સૌને સાક્ષાત શ્રી વલ્લભની અનુભૂતિ થઈ રહી છે. જે પરિશ્રમ શ્રી વલ્લભે નિજજનો માટે લીધો છે એ જ પરિશ્રમ આજે પણ શ્રી વલ્લભકુળ દ્વારા લેવાઈ રહ્યો છે અને એ માત્ર ને માત્ર નિજજનોના ઉદ્ધાર માટે. બસ આમ તો શ્રી વલ્લભ અને વલ્લભકુળ માટે જેટલું કહેવાય એટલું ઓછું જ છે. જીવનું કોઈ સામર્થ્ય નથી શ્રી વલ્લભ વિશે બોલવાનું. શ્રી વલ્લભના ચરણ કમળના દ્રઢ આશ્રયથી જ આ શક્ય છે. આજના ઉત્સવ નિમિત્તે શ્રી વલ્લભના ગુણગાન કરી મારી વાણીને પવિત્ર કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી વાણીને શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરી વિરમું છું. પુનઃ આપ સર્વેને ઉત્સવની અનેક મંગલ વધાય. શ્રી વલ્લભ આદિ શીખી જાય. જય શ્રી કૃષ્ણ મોનાબેન. ખૂબ જ સરસ આપે દર્શન કરાવ્યું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. એકચ્યુઅલી તો ગદ્ય અને પદ્ય બંનેમાં આનંદ આવે છે. તો હવે આપણે સત્સંગ આગળ વધારતા ફરી આપણે કીર્તનનો આનંદ લઈશું. તો અત્યારે કીર્તન આપણને મીનાબેન શાહ સંભળાવશે. તો મીનાબેન. સર્વ વૈષ્ણવ આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. પરમ પૂજ્ય શ્રી ગુરુજીને અમારા કોટી કોટી દંડવત પ્રણામ અને સર્વ વલ્લભી વૈષ્ણવને ભગવત સ્મરણ. શ્રી વલ્લભ કી હો બલિહારી, શ્રી વલ્લભ કી હો બલિહારી, શ્રી વલ્લભ કી હો બલિહારી, શ્રી વલ્લભ કી હો બલિહારી. सबहिन को वचनामृत
सिंचत कही अंतर दुख हारी श्री वल्लभ की हो बलिहारी श्री वल्लभ की नवन कुंज मंदिर की नीना नित्य विहार विहारी आनव निकुंज मंदिर की लीला नित्य विहार विहारी रसिक मन की आस पूजे आ रसिक मन की आस पूजी हो तो शरण तिहारी हो तो शरण तिहारी श्री वल्लभ की हो बलिहारी 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 श्री वल्लभ की श्री वल्लभ की हो બલિહારી સર્વેને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ મીનાબેન, ખૂબ જ સરસ કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. તો સર્વપ્રથમ તો પરમ પૂજ્ય પરમ આદરણીય પરમ શ્રદ્ધેય એવા જેજશ્રીના શ્રી યુગલ ચરણ કમલમાં અનંત કોટી દંડ પ્રણામ અને ઉપસ્થિત સર્વ સ્નેહી વલ્લભીયજનોને આજના મહામહોત્સવની અનેકાનેક બધાઈ હો. તો આજે આપણે મહાપ્રભુજીના ઉત્સવના નિમિત્તના મહાપ્રભુજીની જ વધાઈ લઈએ છીએ અને એમના વર્ડિંગ્સ છે વલ્લભ રૂપ સુરંગે નટરાગ છે. શ્રી વલ્લભ રૂપ સુરંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગી શ્રી વલ્લભ રૂપ સુરંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગી અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રી વલ્લભ રૂપ સુરંગી દસ પરસ गिरधर जो की न्यायी ऐन मैन ब्रजराज उछंगी पद्मनाभ
देखे बनियावे सुधीर ही रास रसाल भ्रुव भंगे श्री वल्लभ रूप सुरंगे श्री वल्लभ रूप सुरंगे श्रीमद श्री वल्लभ रूप सुरंगे दरस परस गिरधर झुकी न्यायी ऐन मैन ब्रजराज उछंगे पद्मनाभ देखे बनियावे सुधीर ही रास रसाल भ्रुव भंगे श्री वल्लभ रूप श्री वल्लभ रूप श्री वल्लभ रूप सुरंगे श्री वल्लभाधीश की जय हो. ખૂબ જ સરસ નિશાબેન, ખૂબ જ સરસ કીર્તન લીધું, ખૂબ જ આનંદ આવ્યો. હવે આપણે બીજું એક કીર્તન સાંભળીએ. તો એ કીર્તન આપણને નિપાબેન શાહ સંભળાવશે. તો નિપાબેન. સર્વે વૈષ્ણવને આજના મહોત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ. પૂજ્યશ્રીને કોટી કોટી દંડવત પ્રણામ. રાગ કાન્હરોમાં શ્રી મહાપ્રભુજીની વધાઈ લઈએ છે. પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેના શ્રી ઉભી થઈ જાય. શ્રી વલ્લભ હરિ ભાવાગ્નિ મુખ रूप समर्पित लेना प्रगटे पुष्टि महारस नित्य संबंध कराय दयानिधि विरह अलौकिक यह प्रागट्य रहत हृदय में यह प्रागट्य रहत हृदय में तीन लोक में किए अभेला पुष्टि महारस देना पुष्टि महारस देना प्रगटे पुष्टि महारस देना रहिए ज्ञान सदाई के पद पादक को लगे रसिक यह निर्धारणी गममति रसिक यह निर्धारणी गममति साधनोरन है प्रगटे पुष्टि महारस देना पुष्टि महारस देना प्रगटे पुष्टि महारस देना
પુષ્ટિ મહારસ દેના પુષ્ટિ મહારસ દેના શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ નિપાબેન, ખૂબ જ સુંદર. હવે આપણે આજે ખાસ તો મહાપ્રભુજીના ઉત્સવનો અલૌકિક લાવો આપવા બદલ, આપણને લાભ આપવા માટે પેન્સિલ્વેનિયાના સર્વે વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ લાભ આપ્યો, ખૂબ જ આનંદ આવ્યો. અને ખરેખર તો નિશાબેનનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આટલું સરસ ઓર્ગેનાઇઝ કરીને આપણને લાભ અપાવ્યો. આપણો આગળનો સત્સંગ, આવતો સત્સંગ 19મી મેના દિવસે રવિવાર છે. તો મોહિની એકાદશી નિમિત્તે એ વખતે આપણે ફરી એકવાર મળીશું. ના, ખાસ તો બીજું તો બસ મારું તો એક જ રિક્વેસ્ટ જોડવાની કે આપણે વૈષ્ણવ ફેમિલી કેમ્પમાં જઈએ અને ડેફિનેટલી જ્યાં જ્યાં આપની સ્ટેટમાં સત્સંગ થતા હોય જોડાવજો અને લાવો લેજો અને આવી રીતે જ બધા સાથે મળીને સત્સંગ કરીએ. બસ એ જ જે શ્રીની આપણને આજ્ઞા છે, જે શ્રીની વિઝન છે અને એ આપણને ઓનલાઈન ઝૂમ દ્વારા તો થાય જ છે. અને વિવિધ ખાસ તો એ કે જૂનમાં 17મીએ વર્જિનિયામાં પણ જે શ્રીનું વચનામૃત છે, એમાં જ અલગ અલગ સ્ટેટોમાં છે. એની પત્રિકા ઓલમોસ્ટ બધાની રેડી થઈ ગઈ છે. તો એક ફોટો આલ્બમની જેમ વિલ સેન્ડ ઇટ આઉટ ઇન અવર વોટ્સએપ ગ્રુપ, આપણા ફેસબુક ઉપર ને ઓફકોર્સ ઇન અવર વેબસાઇટ, જેથી કરીને આપને જ્યાં પણ યોગ્ય સમય મળે ત્યાં જઈ શકો છો. અને એન્ડિંગ જે શ્રીનું વિજય ફ્લોરિડાથી થશે અને આગમન એમનું હ્યુસ્ટનથી છે. તો જરૂરથી જોડાજો, જ્યાં પણ તમને સમય મળે ત્યાં જજો. ન્યૂ જર્સીમાં પણ 18મીએ છે, 18મીએ ન્યૂ જર્સી છે, 19મીએ પણ ન્યૂ જર્સી છે, 20મીએ ન્યુયોર્ક છે. તો સર્વે વૈષ્ણવમાં જોડાજો. ડેલાવેરમાં પણ 21, 22, 23મીએ 3 દિવસનો પ્રસંગ છે ત્યાં. તો અલગ અલગ સ્ટેટમાં જ્યાં પણ આપણે નજીક પડે ત્યાં જજો. આઈ નો નિશાબેન લાસ્ટ ટાઈમ આપણે સત્સંગમાં ભાગવત કથામાં પણ મળ્યા હતા અને એમના તો નજીક છે ડેલાવેર. તો જરૂરથી આવજો, બહુ જ આનંદ આવશે. કૃષ્ણ ચરિત્ર ઉપર અદ્ભુત જે શ્રીના તો દરેક વચનામૃત અદ્ભુત જ હોય છે, આપણને એટલું સુંદર રીતે સમજાવે છે આપણને. તો જરૂરથી જોડાજો અને લાવો લેજો. અને વૈષ્ણવ ફેમિલી કેમ્પમાં પણ જો સમય મળે તો જરૂરથી જોડાજો. જુલાઈ, કારણ કે આપણે પ્રલોભન, જેમ મેં અગાઉ પણ કીધું, આપણને લૌકિકમાં ખેંચવાવાળા તો બહુ બધા છે અને આનંદ અને સુખ હું હંમેશા જે કહે છે એ જ હું તમને સમજાવું છું. સુખ અને આનંદ અલગ છે. સુખ ક્ષણિક છે, આનંદ કાયમનો છે. તો વૈષ્ણવ ફેમિલી કેમ્પમાં આપણને આનંદ મળશે, કારણ કે જે આપણી સાથે છે, વલ્લભકુળ આપણી સાથે છે અને સાથે સાથે શુદ્ધ પુષ્ટિમાર્ગ્ય જ્ઞાન મળશે. અને આપણા સર્વે ને ઘણા શંકા હોય છે, ઘણા ડાઉટ હોય છે. તો આ ડાઉટનું નિવારણ આપણને સાક્ષાત વલ્લભકુળ આપણી સાથે રહીને 4 દિવસ એમનો લાભો મળશે. તો જે પણ કંઈક ક્વેશ્ચન આપણે એમને પૂછી શકીએ છીએ અને જે તો કેટલા કૃપાળુ છે કે આપણને હર હંમેશ તત્પર જ હોય છે કેવી રીતે વૈષ્ણવનું સમાધાન કરવું, કેવી રીતે પુષ્ટિ માર્ગમાં આગળ વધારવા. તો જરૂરથી જોડાજો. અને એ સાથે હું નૈશાબેનને વિનંતી કરીશ કે આપણે સત્સંગની પૂર્ણાહતિ તરફ જઈએ. વલ્લભાધીશ કી જય. થેન્ક યુ ભાઈ. આપણો સત્સંગ હવે વિરામ તરફ જઈ રહ્યો છે. એક વાત ખાસ કહેવી છે કે મને ગયા વીકે એક વૈષ્ણવે પૂછ્યું હતું કે આ સત્સંગ તમે 11ના દિવસે કરો છો તો એનાથી શું મળે તમને? તો મારે એમને સમજાવવું હતું, પણ હવે મોડર્ન રીતે સમજાવવું હતું. એટલે મેં એમને કહ્યું કે તમે તમારા ઘરેથી કોઈ બીજા સ્ટેટમાં જતા હોય અને તમારી પાસે તો ટેસ્લા છે, તો તમે ટેસ્લાને ચાર્જ કરવા મૂકી દો છો અને આ જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો. તો અમારે આ સત્સંગમાં બેસીએ છીએ ત્યારે અમે ચાર્જ થઈએ છીએ આવતી 11 સુધીનું. તારે અમને ખબર પડી કે ઓ બરાબર છે. તો આપણે પણ સત્સંગ ટુ સત્સંગ આપણે આપણી જાતને ચાર્જ કરી લઈએ તો આવતા સત્સંગ સુધી આપણે ચાર્જ રહીશું. તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. તો આજે આશ્રયપદનું ગાન આપણને નિલેશભાઈ રાડિયા કરાવશે. તો નિલેશભાઈ. પરમ પૂજ્ય જીજેશ્રીના ચરણ કમળમાં અમારા સમસ્ત પરિવારના કોટી કોટી દંડવત પ્રણામ. આજના પ્રાગટ્ય ઉત્સવની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ મંગલ વધાઈ. સાથ ભગવત સ્મરણ.
સખી જય શ્રી કૃષ્ણ નીરજભાઈ, ખૂબ જ સુંદર. આગળ કહ્યા પ્રમાણે આવતો સત્સંગ આપણો મેની 19મીએ રવિવારના દિવસે મોહિની એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ ગોવિંદ